પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે, પરંતુ તેમની સામે રાજપૂત સમાજનો વિરોધ યથાવત છે। અમદાવાદના ગોતા રાજપૂત ભવન પર ક્ષત્રિય મહિલાઓ આજથી 7 દિવસ સુધી પ્રતિક ઉપવાસ પર ઉતરી છે। રાજપૂત મહિલાઓ ઉપવાસ આંદોલન કરી પરસોત્તમ રૂપાલાને બદલવાની માંગ કરી રહી છે। 22 તારીખથી અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ રાજપૂત મહિલાઓ ઉપવાસ પર ઉતરશે। બસ અમારી એક જ માંગ છે, રૂપાલા હટાવો। એટલે તમને ખબર છે કે અત્યાર સુધી લગભગ 15-20 દિવસથી અમારું આ આંદોલન ચાલી રહ્યું છે, છતાં પણ કંઈ એમના પેટમાં પાણી હલતું નથી। એના માટે થઈને અમે બહેનોએ નક્કી કર્યું છે કે આજથી બધાએ આંદોલન ઉપર પ્રતિક ઉપવાસ કરવા। એટલે આજે જે બહેનોએ ઉપવાસ કર્યો છે, આવતીકાલે બીજી ટીમ બેસશે મહિલાઓની, એવી રીતે અઠવાડિયા સુધી બધા બહેનો આંદોલન કરવાના છે અને પ્રતિક ઉપવાસ ચાલુ કરવાના છે। આજે જ્યારે અમારો અસ્મિતાનો સવાલ આવ્યો છે તો આપ કેમ ચૂપ છો? કેમ રાજપૂતાણીઓને ન્યાય નથી આપતા? આપ જ્યારે 2014માં ગાંધીનગરમાં પધારેલા ત્યારે આપે વાત કરેલી કે રાજપૂતાણીઓને જે અમારો જે પ્રોગ્રામ હતો એમાં આમંત્રણને આપીને પધારેલા અને રાજપૂતાણીઓને પ્રોત્સાહિત કરીને કીધેલું કે જ્યારે પણ જરૂર પડે બહેનો દીકરીઓના વિકાસ માટે તો હું તમારી સાથે છું અને કોરા ચેક ઉપર સાઇન કરીને આપું છું। પણ આજે જ્યારે રાજપૂતાણીને કોરા ચેકની જરૂર નથી, પણ એક અસ્મિતાનો સવાલ આવ્યો છે તો આપ કેમ ચૂપ છો?